ભગવાનનો જન્મ નક્ષત્ર ચોથી વાર આવ્યું એટલે એક ઓર રાક્ષસ ભગવાનની સામે આવ્યો, નામ છે શક્ટાસુર. ભગવાને લીલા માત્રમાં એને વિશાળ કથા છે આ બધી. લીલા માત્રમાં પરમાત્માએ એને માર્યો. ત્યારબાદ ઓર એક રાક્ષસ ભગવાનના સામે આવ્યો, નામ છે તૃણાવર્ત. દૈત્યો નામના તૃણાવર્ત કંસ ભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ. કયા સ્વરૂપમાં આવ્યો? ચક્રવાત એટલે કે વાવાઝોડું, ટોર્નેડો. ટોર્નેડો એના સ્વરૂપમાં આવ્યો ભગવાને લીલા. કાલે કરાવી લેજો, આપણે રોજ ચેક કરજો. આમ ત્રણ રાક્ષસને પરમાત્માએ માર્યા. લીલા માત્રમાં લીલા કરવા માટે પરમાત્મા આવ્યા અને ત્રણે ત્રણ રાક્ષસોને માર્યા છે. હવે ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ આવ્યો, પણ ભગવાનના નામકરણનો વિધિ ભાગવતમાં વિચિત્ર છે. વિચિત્ર એ અર્થમાં કે ગોર મહારાજ સામેથી નામ પાડવા માટે આવ્યા છે. આપણે તો ગોર મહારાજને બોલાવવા પડે ને બધું કરવું પડે. અહીંયા ગોર મહારાજ સામેથી આવ્યા. ગર્ગાચાર્ય આવ્યા. ગર્ગાચાર્ય આવી અને આનંદ બાબાને કીધું કે હું તમારા કનૈયાનું નામ પાડવા માટે આવ્યો છું. ત્યારે યાદ આવ્યું ભગવાન એટલે કે નંદ બાબાને કે આપણે કનૈયાનું તો નામ જ પાડતા ભૂલી ગયા છે. લાલો લાલો કહીને બોલાવે. વ્રજભાષાનો શબ્દ છે લાલો. હા, આપણે કેમ ગુજરાતીમાં નાના છોકરાને બાબો કે બાબો, એમ વ્રજભાષામાં નાના છોકરાને લાલો લલ્લા લાલો કે. આફ્રિકાની સ્વાહિલી ભાષામાં નાના છોકરાને ટોટો કે. ટોટો, હા ટોટો. હા, એ અમારી કથામાં કોઈક છોકરો ખોવાઈ જાય ને તો એ આ ટોટીઓ કોનો છે એમ કે. ટોટો છે શું? આપણે તો ટોટા ફોડવાના આવે. એટલે લાલો લાલો કહીને બોલાવે. અહીંયા સામેથી ગર્ગાચાર્ય આવીને કહ્યું કે હું નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યો છું અને પરિણામે નંદ બાબાએ કીધું સારું થયું મહારાજ તમે આવ્યા, આપણે ઉત્સવ મનાવીએ અને બહુ ઉત્સાહભેર આપણે નામકરણ સંસ્કારનો વિધિ કરીએ. ગર્ગાચાર્યએ કીધું કે હું નામકરણ સંસ્કાર કરવા આવ્યો છું પણ બિલકુલ ગુપ્તમાં. તમે તમારા પત્ની યશોદાજી વસુદેવજીના જે પત્ની રહે છે અહીંયા રોહિણીજી, તમારા બે દીકરા સિવાય કોઈ હોવું ન જોઈએ ઘરમાં. અને પરિણામે બધાને બહાર કઢાવ્યા. બારી દરવાજાઓ બંધ કરાવ્યા. ભાગવતમાં તો લખ્યું છે ગોષ્ઠમાં લઈ ગયા. ગોષ્ઠ એટલે ગમાણ, ગાય બાંધવાની ગમાણ હોય ને ત્યાં લઈ ગયા. અને ભાગવતમાં ભગવાન સુખદેવજીએ શબ્દ વાપર્યો છે ચકાર નામકરણમ ગૂઢો રહસી બાલયો. ચકાર નામકરણમ ગૂઢો રહસી બાલયો. નીતિનભાઈ અહીંયા આગળ આવી જાઓ, અહીંયા આવી જાઓ, ખુરશી પર આવી જાઓ. દેખાશો નહીં બાપુ, આમ આમ અહીંયા સામે આવી જાઓ, સોફા પાસે. નીચે ચાલશે બસ. આ એવા મહાજનના એક આવે એવા સરળ પ્રમુખ છે કે એને કોઈ જગ્યાએ એને સમાજના ઉત્થાનમાં રસ છે, બાકી બીજે ક્યાંય રસ નથી. મારા નીતિનભાઈ પાંધી પહેલા દિવસે આવ્યા હતા, દીપ પ્રાગટ્ય કરીને પછી કંઈક નીકળવું પડ્યું જલ્દી. તે દિવસે તમારું કંઈ સ્વાગત પણ કંઈ થયું નહીં અહીંયા. હા, પણ આજે કરીશું. આજે અમારા જો માયાબેન પણ બેઠા, આમાં પ્રમુખો બધા ભેગા થયા છે આજે. માયાબેન એટલે અમારા મુલુંડના મહાજનના પ્રમુખ, અમારા જાદવજી બાપા બેઠા છે. હા, મનુભાઈ છે અહીંના, એટલે બધા. એટલે જ્યારે કથા વિરામ થાય, હજી કથા વિરામને થોડી વાર છે, હા થોડી વાર છે, એટલે તમે
અને આ મહેમાનો છે ને ક્યારેક જ હાથમાં આવે સંભળાવવા માટે. હા, એટલે થોડીક વાર છે કથા વિરામ. થોડુંક 5-10 મિનિટ મોડું ચાલશે ને, હે ગિરીશભાઈ? તો વાંધો નહીં. ચકાર નામકરણમ ગૂઢો રહસી બાલયો. ગોષ્ઠમાં નામકરણ સંસ્કાર બિલકુલ ગુપ્તમાં. ગુપ્તમાં એટલા માટે કે ગર્ગાચાર્યને ખબર છે પરમાત્મા કોણ છે. પરિચય છે ગર્ગાચાર્યને કે આ નંદ વસુદેવના, એટલે કે નંદ અને વસુદેવના દીકરા નથી, આ દેવકી અને યશોદાના દીકરા નથી, આ સ્વયં બ્રહ્મ છે. અને બ્રહ્મ લીલા કરવા માટે આવ્યા છે, એના લીલામાં અવરોધ ન પહોંચે એટલા માટે જો જાહેરમાં નામકરણ સંસ્કાર કરે ને તો ગોપીઓને ખબર પડે કે ગર્ગાચાર્ય નામ પાડીને ગયા. ગર્ગાચાર્ય નામ પાડે એટલે એ વાત એક દિવસ મથુરા પહોંચે અને એક દિવસ દરબારમાં વાત પહોંચે. કંસને ખબર પડે કે ગર્ગાચાર્ય નંદ બાબાને ત્યાં નામકરણ સંસ્કાર કરવા ગયા હતા. અને કંસને એક વાતની ખબર છે કે ગર્ગાચાર્ય ક્યારેય યદુકુળ સિવાય કોઈના ઘરે જતા નથી. તો નંદ બાબાને ત્યાં ગયા એનો મતલબ કૃષ્ણ અને બલરામ એ દેવકી અને વસુદેવનું સંતાન છે, ખબર પડી જાય. કંસ પાપમતિ સખ્યમ તવચાનક દુંદભે અસ્યા દેવક્યામ અષ્ટમો ગર્ભો ન સ્ત્રીર ભવિતુમર્હસી. આ કારણ છે. દેવકીનો 8મો ગર્ભ સ્ત્રી હોય ને, ખબર છે ને? ગઈકાલે માયા જન્મી. કંસને ખબર છે કે ગર્ભ બોલ્યા, આકાશવાણી બોલી હતી, 8મો ગર્ભ કાંઈક ને કાંઈક માથાકૂટ થઈ છે. ન સ્ત્રીર ભવિતુમર્હસી. હા, એટલે ગુપ્તમાં નામકરણ સંસ્કાર કરાયો છે, બિલકુલ ગુપ્તમાં. ભગવાન ગોદમાં સુતા છે યશોદાજીની અને નંદ બાબાને બધા. હવે ગર્ગાચાર્યએ પંચાંગ કાઢ્યું. આપણે ત્યાં જ્યોતિષમાં 2 મત છે महाराज जी. ज्योतिष में 2 मत है, एक गर्ग का मत है और एक भृगु जी की, भृगु संहिता और एक गर्ग संहिता. ज्योतिषના 2 મત છે. જેને જ્યોતિષનો અભ્યાસ હશે એને ખબર પડી જશે. वो पारगमन और सब जो है ना वो भृगु और खैर वो अलग विषय है, मुझे कुछ नहीं आता है उसमें. ज्योतिष આપણો વિષય નથી બાપુ. પણ ગર્ગાચાર્યએ એક કુંડલી ગોઠવી. રોહિણી નક્ષત્ર છે. હવે જેનું રોહિણી નક્ષત્ર હોય ને એની વૃષભ રાશિ હોય. બ વ ઉ બવ ઉ વૃષભ ઉચ્ચતે, કાછા ઘા મિથુન પ્રોક્તો, ડાહા કર્કટ ઉચ્ચતે, માટા સિંહસ્ય પાઠાણામ, કન્યકા કથ્યતે બુધે. હા, ભાટા ફાટા ધનુર પ્રોક્તો, ખોજા મકર સંજ્ઞક. આવું રાશિઓ બધી કયા કયા અક્ષરો આવે ભણ્યો તો હવે તો બધું વિસરાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. પણ બ વ ઉ આ 3 અક્ષર આપ્યા ને હવે નામ પાડો, બધા ગોતવા લાગ્યા. આપણી સાથે પણ આવું જ થાય ને. ગોરદાદા નામ આપણને અક્ષર આપે પછી તો આપણે લેટેસ્ટમાં લેટેસ્ટ પાડવાનું હોય, ભલે ને અર્થ ગમે એ થતો હોય. હા, હવે તો કેવા નામ આવ્યા સાહેબ. ભરતભાઈ વ્યાસપીઠ પરથી લેવા જેવા જ નથી, એટલે હું લેતોય નથી. લ્યો ને, કેવા નામ આવ્યા. એક બેનનું મેં નામ સાંભળ્યું હતું, શ્લેષ્મા. શ્લેષ્મા કોઈનું હોય તો ક્ષમા કરજો. એટલે શ્લેષ્મા બોલવામાં કેટલું સારું લાગે, નામ કેવું સારું છે. આહા હા. પણ હવે એનો અર્થ જો ખબર પડે, સંસ્કૃતમાં શ્લેષ્મા કિસે કહેતે હે. હા, નાકથી જે પ્રવાહી નીકળે એને શ્લેષ્મા કહેવાય. લ્યો, નામ કેવું સારું. મને તો બીક લાગે. હા, મને તો ચેતનભાઈ, મને ક્યારેક ક્યારેક બીક લાગે. બીક એ લાગે કે ભવિષ્યના 50 વર્ષ પછી 70 વર્ષની ડોશીઓના નામ ટ્વિંકલ હશે. તમે જોજો સાહેબ. ત્યારે આપણે એને કહેશું શું? ટ્વિંકલ માં, ટ્વિંકલ ડોશી. દીકરાની વહુ કે મારા ટ્વિંકલ સાસુ આવ્યા. કેવું લાગે સાહેબ. એટલે નામ એવું હોવું જોઈએ, ત્રણેય અવસ્થામાં શોભે. નામ એવું હોવું જોઈએ
બીજો કોઈ લઈને એનું કલ્યાણ થાય. આમ નામ એવું હોવું જોઈએ કે એની પાછળ ભાઈ કાકા દાદા બધું લાગવું જોઈએ, મેચિંગ થવું જોઈએ. આપણે મેચિંગની ટેવ ને બધાને. હા, પુરુષો પણ મેચિંગ કરે, બહેનો પણ મેચિંગ કરે. પુરુષો જો જેવા કલરનું પેન્ટ પહેરે એવા જ એવું શર્ટ પહેરે, જેવા કલરનો શર્ટ પહેરે એવા જ ફ્રેમના ચશ્મા પહેરે. પહેલા આવું બધું બહુ હતું. હા, હવે બધું ગયું. બહેનો પણ તમે જુઓ, જેવા કલરની સાડી પહેરે એવા જ કલરનો ચાંદલો કરે. કોરોનામાં તો જેવો ડ્રેસ હતો ને એવું માસ્ક હતું, લ્યો મેચિંગ કરવા હતું. હા, એ જ કાપડનું માસ્ક પાછું આમ લગાવીને. મને તો ક્યાંય, હું એક લગ્નમાં ગયો હતો કોરોનામાં, તો દીકરી આવી ઘરચોળું પહેરીને આવી, પણ જેવા કલરનું ઈ ડિઝાઇન બધું માસ્ક પહેરીને આવી. મેં કીધું આ બચવા હાટું કરે છે, ફેશન કરવા હાટું કરે છે. હા, જેવા કલરની સાડી એવા કલરનો ચાંદલો. બાકી આપણે ત્યાં ચાંદલો શેનો થાય? કંકુનો. હા, ચાંદલો એટલે સૌભાગ્ય, અને સૌભાગ્ય એટલે પતિ. હા, પણ બાપુ આજે 95% પતિઓ પ્લાસ્ટિકના થઈ ગયા છે, લ્યો. અને ન કહેવાય પણ બાથરૂમની દિવાલે ચોંટ્યા હોય, ચોંટ્યા હોય છે. હા, સૌભાગ્ય ન્યા ચોંટ્યું હોય સાહેબ. એક ભાઈને બહુ શરદી થઈ ગઈ, બહુ દવા લીધી તો શરદી મટી નહીં. એટલે ડોક્ટર સાહેબને કીધું, ડોક્ટર સાહેબ હાઈ પાવરની હાઈ ડોઝ આપો તો જ મટશે. કેમ? બોલે અઠવાડિયાથી નળે ચોંટ્યો તો હું. નામકરણ કરવું છે. શું નામ પાડવું? ગોદમાં ભગવાન કૃષ્ણ બેઠા છે, સુતા છે, ઊભા થયા, ગોઠણિયા ભેર ચાલ્યા. બાજુમાં એક વાછરડો હતો, એ વાછરડાનું પૂંછડું પકડી અને ભગવાન ઉઠ્યા. એ જે સમયે ભગવાન ઉઠ્યા, ગર્ગાચાર્યનું ધ્યાન ગયું અને ગર્ગાચાર્યએ કીધું કે ભગવાન પહેલું નામ હું આપું, બોલો શું? એટલે ગર્ગાચાર્યએ ભગવાનનું પહેલું નામ આપ્યું છે વત્સ પૃચ્છા વલંબનમ. વત્સ એટલે વાછરડો, પુચ્છ એટલે પૂંછડું, અને અવલંબન એટલે ઉઠનારો. પણ પછી તો ભગવાનના કેટલા બધા નામ આવ્યા સાહેબ, કેટલા બધા નામ આવ્યા. હા, શું ભગવાનને એક જ રાશિ લાગુ પડે છે? હે, જેટલી રાશિ છે 12 રાશિ ઉપરથી ભગવાનના નામ છે. જોજો. હા, ક ખ ગ ઘ ઘ બધા પરથી નામ છે. A B C D E F એ આ 26 આલ્ફાબેટ બધા ઉપરથી પરમાત્માના નામ છે. ક્યારેક વિષ્ણુ સહસ્ત્ર ખોલજો, ખબર પડે. ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, ભૂત ભવ્ય ભવત પ્રભે નમઃ, ભૂત કૃતે નમઃ, ભૂત ભૃતે નમઃ, ભાવાય નમઃ, મુક્તાનામ પરમાગતિએ નમઃ, અવ્યયાય નમઃ, સ્થાનવે નમઃ, સાક્ષિણે નમઃ, સર્વાય નમઃ, શર્વાય નમઃ, શિવાય નમઃ. આમને આમ 11 વાગે તોય પૂરા નો થાય. 1000 છે. હા, 1000 છે સાહેબ. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામ લખવી કંકોતરી. હરે તારા 6000 નામ, ક્યા નામ લખવી કંકોતરી. હરે તારા 6000 નામ, ક્યા નામ લખવી કંકોતરી. મને એક આપણું કચ્છ સૌરાષ્ટ્રનું એક રાસ યાદ આવે. હા, તમને આવડતો હશે. ગાવાનો છે, રમવાનો નથી. ગાવાનો છે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાંજી તારી માં કેશે અમે કાનુડો કેશું રે. હે કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. આટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. નહીં માને તો ગોકુલ
નરસિંહનો સ્વામી સાંભળ્યો મહેતા નરસિંહો સ્વામી સાંભળ્યો મીરાનો ગિરધર ગોપાલ ક્યાં નામ લખવી કંકોતરે મીરાનો ગિરધર ગોપાલ ત્યાં લખવી કંકોતર બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. હે નંદ બાબા, તમારા દીકરાનું એક જ નામ નહીં થાય, અનેક નામ થશે. એટલા બધા નામ થશે કે જેવા જેવા ગુણ અને જેવા જેવા કર્મ, જેવા જેવા રૂપ ધારણ કરશે એવા એવા એના નામ પડતા જશે. તાન્યહમ વેદનો જનાહા. સ્પષ્ટ ઉલ્લેખ દીપક મહારાજ સ્પષ્ટ કહી દીધું કે વેદો પણ તમારા દીકરાનું નામ લેવામાં અસમર્થ થશે. તાન્યહમ વેદનો જનાહા. કેમ બાબા આમ કહો છો? મારા દીકરામાં એવી શું ખાસિયત છે? ત્યારે ગર્ગાચાર્ય ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે મહારાજ બોલી ન જાય તો સારું, મહારાજ બોલી ન જાય તો સારું. કે હું કોણ છું, મારા મૂળ રૂપને ક્યાંક મહારાજ જો પ્રદર્શિત કરી દેશે તો માં મારી સાથે પ્રેમ નહીં કરે, મારી પૂજા કરશે. અને હું પ્રેમ લેવા અને પ્રેમ દેવા આવ્યો છું અને પાછી મારી પૂજા શરૂ થઈ જશે તો ગોકુળવાસીઓને ખબર પડી જશે કે હું બ્રહ્મ છું. આપણા જ ઘરમાં આપણો દીકરો બ્રહ્મ છે ખબર પડી જાય તો આપણને તો બહુ મોટો લાભ થાય, પણ એ દીકરાનું શું? એ દીકરાની તો સ્વતંત્રતા છીનવાઈ જાય ને. એટલે ભગવાને ગર્ગાચાર્યને ઈશારો કર્યો, ના નહીં પ્રભુ, બોલતા નહીં. પણ છતાં ગર્ગાચાર્ય બોલી ગયા. જ્યારે કીધું ને કે વેદો પણ તમારા દીકરાના ગુણ ગાવામાં સમર્થ થશે, નંદ બાબાએ પૂછ્યું કેમ? ત્યારે નંદ બાબાને ગર્ગાચાર્યએ સ્પષ્ટ કહી દીધું, ભાગવતમાં પ્રમાણ છે કે નંદ બાબા તમારો દીકરો સાક્ષાત નારાયણનો અવતાર છે. બોલી ગયા. ભગવાને કીધું બાબા શું કરો છો તમે? પણ ભગવાને માયા મૂકી દીધી. માયા મૂકી એટલે એવી રીતે મૂકી કે સાંભળ્યું નંદ બાબાએ, યશોદાજીએ બધાએ સાંભળ્યું પણ સમજી ન શક્યા શું? કારણ કે ભગવાન કૃષ્ણ પ્રેમ લેવા અને પ્રેમ દેવા આવ્યા છે. જે કંઈ પણ લીલા પરમાત્માએ કરી બધી પ્રેમ લીલા છે. એટલા માટે ભાગવતનું એક નામ છે પ્રેમ શાસ્ત્ર.